બનાસકાંઠાના દિયોદર તાલુકામાં દારૂનો ધંધો કરતા બુટલેગરો હવે બેફામ બન્યા હોવાના મોટા સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે મોડી સાંજે દિયોદર તાલુકાના મોજરૂ જૂના ગામે ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની બાતમીના આધારે રેડ કરવા ગયેલી દિયોદર પોલીસ ટીમ પર બુટલેગરોના માણસોએ હુમલો કર્યો હતો। બુટલેગરોએ પોલીસ સાથે ઝપાઝપી કરી એક પોલીસ કર્મી પર લાકડી વડે હુમલો કર્યો અને પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। આ મામલે દિયોદર પોલીસ સ્ટેશન 12 ઇસમો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। ગુરુવારે મોડી સાંજે દિયોદર પીઆઈ વીજી પ્રજાપતિને ખાનગી રાહે બાતમી મળી હતી કે મોજરૂ જૂના ગામે તળાવની પાળ પાસે એક પાનના ગલ્લા પર વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે। આ બાતમીના આધારે દિયોદર પોલીસ સ્ટાફે તુરંત બાતમીવાળી જગ્યા પર રેડ કરી હતી। પોલીસે પાનના ગલ્લામાંથી વિદેશી દારૂ અને બિયરની બોટલો સાથે દારૂનું વેચાણ કરતા પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી નામના બુટલેગરની અટકાયત કરી હતી। જોકે અટકાયત થતાં જ બુટલેગરે તેના માણસોને જાણ કરતા ઇકો ગાડી, રિક્ષા અને બાઇક જેવા વાહનો લઈને આવેલા બુટલેગરોના માણસોનું ટોળું ગેરકાયદેસર મંડળી રચીને પોલીસના કામમાં રૂકાવટ કરી અને ઝપાઝપી શરૂ કરી દીધી હતી। આ ઝપાઝપી દરમિયાન જગતસિંહ બળવંતસિંહ સોલંકીએ હાથમાં રહેલી લાકડી વડે પોલીસ જવાન પર હુમલો કર્યો હતો, જેના કારણે પોલીસ જવાનના હાથના ભાગે ગંભીર ઈજા થતાં ફ્રેક્ચર થયું હતું। જ્યારે પોલીસે ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો, તેમના પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો। પોલીસે મુખ્ય બુટલેગર પિન્ટુસિંહ સોલંકીની અટકાયત કરી છે અને 12 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। આ ગંભીર ઘટના અંગે ડીવાયએસપી શિલ્પા ભારૈયાએ વધુ માહિતી આપી હતી। જી, આમ તો માનનીય રેન્જ આઈજી સાહેબની તથા અમારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરિયા સાહેબની કડક સૂચના છે કે દારૂ અને ડ્રગ્સને લગતી બદીઓને નેસ્તનાબૂદ સંપૂર્ણપણે કરવા માટે અમારી પોલીસ કટિબદ્ધ છે। ત્યારે ગઈ તારીખ 11/12/2025ના રોજ મોજરૂ ગામે પોલીસ તરફથી એક રેડનું આયોજન કરવામાં આવેલ હતું કે દારૂ બાબતે રેડ કરેલ હતી અને એ દરમિયાન દારૂની રેડ સમયે પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી અને એમની સાથે જગતસિંહ બળવંતસિંહ સોલંકી આ બંને જગ્યા ઉપરથી કુલ નંગ 10 મુદ્દામાલ કે જેમાં દારૂની બોટલ અને બિયરના ટીન હતા અને એ સાથે અન્ય એક એન્ડ્રોઈડ મોબાઈલ અને અન્ય રોકડ રકમ સહિત કુલ 7,486ના મુદ્દામાલ સાથે એમને બંનેને અટક કરેલ હતા। પરંતુ એ સમય દરમિયાન જગતસિંહ બળવંતસિંહ સોલંકી ત્યાંથી નાસી ગયેલ અને અમારા પોલીસ કર્મચારીઓ જે એમનું રેડ અને એમને પકડતા અને એ સમયે મુદ્દામાલ કબજે કરતા હતા એ સમયની કામગીરી શરૂ હતી। તે દરમિયાન જગતસિંહ બળવંતસિંહ સોલંકી અન્ય કેટલાક ઈસમો જેમ કે ભરતસિંહ બળવંતસિંહ સોલંકી, બળવંતસિંહ ચેલાજી સોલંકી, વચનસિંહ બળવંતસિંહ સોલંકી, લાલસંગ ભરતસંગ બળવંતસિંહ સોલંકી, વિક્રમસિંહ બળવંતસિંહ સોલંકી, સોનલબા ડોટર ઓફ વિક્રમસિંહ બળવંતસિંહ સોલંકી, નિશાબા વાઇફ ઓફ વચનસિંહ બળવંતસિંહ સોલંકી, ભૂપતસિંહ ચમનાજી સોલંકી, રતનસિંહ પ્રહલાદસિંહ સોલંકી અને ભેમસિંહજી જોગાજી સોલંકી એમ મળીને કુલ 11 માણસો સાથે મળી અને આ જે કામગીરી અમારી ચાલુ હતી અને કાયદેસરની રેડ દરમિયાન મુદ્દામાલ જપ્ત કરી અને એ બાબતની કામગીરીમાં અડચણરૂપ થઈ અને તેમાં રહેલો એક વ્યક્તિ જેનું નામ છે જગતસિંહ નાઓએ અમારા પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ બળદેવભાઈને હાથ ઉપર લાકડી મારી ફ્રેક્ચર કરી અને ગંભીર ઈજા કરેલ છે અને પોલીસના માણસો ઉપર છૂટા પથ્થરના ઘા કરી અને એમની કાયદેસરની જે કાર્યવાહી છે અને એમની ફરજમાં રૂકાવટનું એક કૃત્ય કરેલું છે। આવું કૃત્ય કરી અને એમના ઉપર ગુનો દાખલ થયેલો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લામાં દારૂ અને ડ્રગ્સની જે અસામાજિક પ્રવૃત્તિ છે તેને નેસ્તનાબૂદ કરવા માટે વાવ-થરાદ જિલ્લાની પોલીસ પૂરી રીતે કટિબદ્ધ છે અને આવા અસામાજિક તત્વો દ્વારા પોલીસની કાયદેસરની કામગીરીમાં અડચણ કરી અને પોલીસ ઉપર અસોલ્ટ કરવા જેવું જે કૃત્ય કર્યું છે તે કોઈપણ સંજોગોમાં સાખી લેવામાં આવશે નહીં અને આ બાબતે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ આ બાબત ઉપર કોઈ પણ પ્રકારના દબાવ વગર પોલીસ આવા અસામાજિક તત્વો અને તેમના દ્વારા થતી પ્રવૃત્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરશે। આ જે બાબત છે તેમાં કુલ 3 આરોપીઓને અટક કરેલા છે। પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી, બળવંતસિંહ ચેલાજી સોલંકી અને ભેમસિંહજી જોગાજી સોલંકી।
પોલીસ પર હુમલાની આ ઘટના ગેરકાયદેસર દારૂના ધંધામાં બુટલેગરોની વધતી જતી હિંમત દર્શાવે છે. કાયદાના રક્ષકો ઉપર આ રીતે હુમલો કરવો એ ગંભીર ગુનો છે. દિયોદર પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને તમામ આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. દારૂબંધીના કડક અમલ માટે પ્રયત્નશીલ પોલીસ પર થયેલા આ હુમલાને સમાજમાં ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે અને તંત્ર દ્વારા આ આરોપીઓ સામે દાખલારૂપ પગલાં લેવામાં આવશે તેવી લોકો આશા રાખી રહ્યા છે.